હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું, હું પણ મજામાં. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો આપણે સવારે પેપર દઈને આવ્યા અને આજે પહેલાં છેલ્લું પેપર હતું. પેપર પણ પૂરા થઈ ગયા અને આ પછી બપોર પછી આપણે આવી ગયા વાડીએ. અને આજે બપોર પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાડીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હાલો પહેલાં આપણે પપ્પાના દર્શન કરી આવી, પછી કાકાની આમ ખેતરમાં જવાનું છે. કેમ કાકાની માંડવી ઉપાડે છે તો આપણે ના જવાનું છે. તો હાલો જઈએ. તો હાલો હવે જઈએ આપણે ખેતરમાં, કેમ કે માંડવી ઉપાડે છે તો આપણે ખાલી જોવા જવાનું છે, ઉપાડવાની તો નથી. અને આ માવો દેવા જવાનું છે, કેમ કે કાકાનો ફોન આવ્યો હતો કે માવો દઈ જાય, એટલે આપણે જઈએ છીએ માવો દેવા. તો જો આટલી માંડવી ઉપડી ગઈ છે અને હવે આટલી બાકી છે. થોડાકમાં તો હજી રાપ મારી છે, કેમ કે વરસાદ જેવું છે એટલે. જો અહીંયા માંડવીમાં નીંદ ખેંચે છે, એટલે કે નીંદે છે. જો હા અહીંયા એ બધા કરે છે. તો આપણે હવે ખેતરમાંથી આટો મારીને પાછા આવ્યા છે ને હવે આપણે જવાનું છે પાછું વાડીએ, એટલે કે ઘરે જવાનું છે. એક ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે. તો અત્યારે જો આપણે વાડીએ પૂગી ગયા છે અને અહીંયા રવિભાઈ સૂઈ ગયા છે, કેમ કે એને તાવ આવી ગયો છે. એટલે શાળાથી પણ રજા લઈને આવ્યા છે ને અત્યારે સૂતો છે. બાર પુતાબેન સૂતા છે. અને હવે આપણે જઈએ ગામમાં, કેમ કે ગામમાં ઘરે પણ જવું પડશે ને. ચાલો હવે આપણે જઈએ ઘરે. તો અત્યારે વાગવા આવ્યા છે 4 અને આપણે જો ગામમાં જઈએ છીએ. અને અત્યારે હું જાઉં છું હાલીને. આવી ત્યારે ગામમાંથી વાડીએ ગઈ ત્યારે હું ગાડીમાં ગઈ હતી ને અત્યારે હવે હાલીને જવાનું છે. 4 વાગવા જેવા આવ્યા છે, કેમ કે બપોરે જ્યારે કોલેજેથી આવી પછી તરત જ હું વાડીએ વહી ગઈ હતી અને ત્યાં સુધી અત્યાર સુધી રહી અને હવે જાઉં છું ગામમાં. અત્યારે 4 વાગ્યા છે તોય પણ ઘણો તડકો છે. તો ઘણી બાદ મહેનત કર્યા પછી અત્યારે માંડ થોડોક અમથો થયું છે. આ કંઈક અલગ જ રેસીપી છે. યુટ્યુબમાં મેં સર્ચ માર્યું હતું પણ મેં જોયું એમાં પણ કંઈ નામ નહોતું. એને એમ કીધું હતું કાંઈક નવી જ રેસીપી છે, એટલે આપણે પણ કંઈ ખબર નથી કે આ શું છે. એમાંય પણ આવું જ બન્યું હતું. તો જો આપણે 2 બનાવ્યા હતા, રવાના રોટના બનાવેલા છે. એક થોડોક બગડી ગયો છે ને આ બીજો બનાવ્યો તે સારો થયો છે. જો આ મેં 2 બનાવ્યા રવાના લોટના બનાવેલા છે. તો અત્યારે થઈ ગઈ છે સાંજ ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે કાસપીલા સઠ્ઠીમાં. તો હાલો આપણે જઈએ ત્યારે હું તમને કહીશ.
એટલે આ બધા એને